સુરતના ગોડાદરામાં આવેલા સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટ પ્રોજેક્ટને લઈ વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યો. બિલ્ડર અને રોકાણકારો વચ્ચે યોજાયેલી બેઠકમાં રોકાણકારોને તેમની મૂડી પરત આપવાની બિલ્ડરો દ્વારા સહમતિ થઈ હતી. સુરતના વેસુ વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક આવેલા નિયોન બેન્ક્વેટ ખાતે ગોડાદરા ખાતે આવેલા સ્વસ્તિક માર્કેટના બિલ્ડર ભાગીદાર અને રોકાણકારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બિલ્ડર કનુભાઈએ રોકાણકારોને તેમની રોકાણ કરેલી રકમ પરત આપવા પ્રસ્તાવ મૂક્યો છે. બિલ્ડર ભાગીદારોએ સ્વીકારી લીધો છે. વાત એમ છે કે ગોડાદરા રોડ પર વર્ષ 2017માં સ્વસ્તિક માર્કેટ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી, જેમાં અનેક કાપડ વેપારી અને રોકાણકારોએ દુકાનો માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું. લાંબા સમય સુધી બાંધકામ પૂર્ણ ન થતાં રોકાણકારોની મૂડી ફસાઈ હતી. અસંતોષ વધતો ગયો. અંદાજે 2 વર્ષ પહેલા પણ રોકાણકારોએ માર્કેટ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ તે સમયે કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો ન હતો. જો કે શનિવારે યોજાયેલી બેઠક દરમિયાન એક સમયે વાતાવરણ તંગ બન્યું, પરંતુ ચર્ચા બાદ ઉકેલ મળી ગયો હતો. બિલ્ડરોએ પરસ્પર સહમતિથી અંદાજે 6 થી 7 મહિનામાં રોકાણકારોની રકમ પરત આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. આ સાથે વર્ષોથી ચાલતો વિવાદ હવે સમાપ્ત થયો. રોકાણકારોમાં રાહત જોવા મળી હતી. મારું અભિષેક રાઠી નામ છે. સ્વસ્તિક માર્કેટ માટે અહીંયા બધા ભેગા થયા છે. તો બધા જે ઇન્વેસ્ટર્સ નું છે તેમાં મારું 33% જે હિસ્સેદાર છે તો હું મારા હિસ્સે માટે રેડી છું. મારું નામ અભિષેક છે. સ્વાસ્તિક પાર્ટનરમાં જે રાખીએ બુકિંગ કરેલી એ પ્રમાણે રિટર્ન કરવા કહેશે એ પ્રમાણે અમે રેડી છે. स्वास्थ्य मार्केट में हमारी पार्टनरशिप में से वो अगर पार्टनर्स इन्वेस्टर्स को वापस कर रहे हैं तो भी वापस करने को रेडी. અમારે સ્વસ્તિક માર્કેટની અંદર પાર્ટનરશિપ રાઠીજીએ જે કહ્યું છે એ પ્રમાણે અમે જેને પણ રોકાણવાળા છે એને રિટર્ન આપવા માટે બંધાયા છીએ અને ચેક બધાને ફાડીને આજે આપી દઈએ છીએ. 6 से 8 महीने में चेक पास होगा. જે 32 અહીંયા આવેલા છે ને જેના પેમેન્ટ છે બધાને આપી દઈશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.